કાળિયા ઠાકોર, જય રણછોડરાય, જય મુરલીધર। મારું નામ નાથીબેન નરસિંહભાઈ ભારવાડિયા છે। હું જામનગરથી આવું છું અને આ મારું 6થું વર્ષ છે અને હું હજી કાલે ઘરેથી નીકળી રાતે 10:30 વાગે અને અત્યારે અમે અહીંયા ટોલ નાકે પહોંચ્યા છે। સાહેબ એની ઈચ્છા હશે ને તો અમે કાલ દ્વારકા આવીશું અને ઈ અમને કણે કણ પગે પગ અમારા ભેગો ડગલા હાલે છે। ક્યાંય અમને થાકવા નથી દેતો, નથી પગમાં ફોડાવું પડવા દેતો અને એટલો કૃષ્ણ સદાય સહાય અમારા ભેગો છે ને કે રોમે રોમમાં ભેગો એમ થાય એને ખંભાળ્યું આવે ને તાતમ તો કાનુડાએ ગોઠણિયા વારે ગોઠણિયા પછી તો અમે એવા જાય ને દ્વારકા એમ થાય કે અમારા ભેગો છે મુરલીધર, એ અમને કોઈ દી હારવા નથી દેતો। અને એક આ સત્સંગમાં આ માણસો બધા અમારી સેવા કરે એને લાખ લાખ કોટી કોટી ધન્યવાદ કે ભગવાન એને અદ્રક આપે હજી એટલું આપે કે એ માણસની એટલી સેવા કરે ત્યારે આજે અમે હાલી હગીએ છીએ। નકર અમારી કોઈ હેસિયત નથી, કોઈ સેવત નથી અહીંયા પહોંચવાની। અને કાળિયા ઠાકર ભેગો હશે તો કોઈને કંઈ નહીં થાય ને આ વર્ષે જે બનાવ બન્યો એ મારા કાળિયા ઠાકરને કહું છું કે આવતા વર્ષે ન થવા દેજો। આ બધા એટલા શ્રદ્ધાથી ને એટલા દિલથી તમારે દ્વારા આવે છે પણ જો કે કોઈ વાહન વાળાની ગલતી નથી, કોઈની પણ ગલતી નથી, જે ઈશ્વરે ધાર્યું હોય એ થાય। બાકી હે કાનુડા તું આવતા વર્ષે આ કાંઈ ના થવા દેતો બસ અમારી એક જ પ્રાર્થના છે તારી। અને આ ભોળા ભરવાડ ક્યાંથી આવે છે મારા વાલા, ઈ તો એના ગાયું ભેંસું બધું રેઢું મૂકીને આવે છે એના હું તો જોતું મારા કાળિયા ઠાકર એક માણસ આમ એટલી રીતે એવા હાલે છે ને કે આપણે એમ થાય કે આને ઘર બાર નહીં હોય 15 દિવસથી હાલે છે। પણ મારા ઠાકર તું દયા કરજે આના ઉપર, બીજી વાર આવો કોઈ દિવસ બનાવ ના બને। હે મારા કાળિયા ઠાકર તારી દયા રાખજે, તું અમારા ઉપર સદાય સહાય રહેજે। જય દ્વારકાધીશ। હું મનીષા ચૌહાણ છું। સુરતથી અમે પ્રોપર સુરતથી છીએ। અમારા ગામ ધૂળકોટથી અમે ચાલવાનું ચાલુ કર્યું છે। ખુલ્લા પગથી અમારી માનતા છે। અમે 6 જણાનો સંઘ છે અમારો અને આજે અમારો 5મો દિવસ છે। લગભગ અમે 2-3 દિવસમાં દ્વારકા પહોંચી જશું। હવે રસ્તામાં ઘણા બધા કેમ્પ આવ્યા છે, ઘણું બધું મતલબ સુવિધા સારી એવી મળી છે, રહેવા ખાવા પીવાની અને મેડિકલથી લઈને બધી વસ્તુ અમને સારી એવી મળી રહી છે। હવે 2-3 દિવસમાં કદાચ અમે પહોંચી જ જશું। દ્વારકાધીશની કૃપાથી અમને કોઈ જ જાતનો કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને આવશે પણ નહીં। એવી પ્રાર્થના કરીએ કે દ્વારકાધીશ પાસે કે કોઈને આગળ જતાં કંઈ પ્રોબ્લેમ ના પડે। ગોમતી ઘાટે સૌથી પહેલાં તો જઈને ગોમતી ઘાટે નાહશું અને દ્વારકાધીશના રંગે રંગાશું।